કમ ઇન. મારી ચોઈસ તારા પર કેટલી સૂટ થાય છે. યુ આર લુકિંગ વેરી વેરી હેન્ડસમ ક્રિશ. હેલો મેડમ, તમે મારી વાત સાંભળો છો ને? હા હા સાંભળો છો. એકચ્યુઅલી એક મીટિંગનું ટેન્શન હતું એટલે. પ્લીઝ તમે બોલો ને. મેડમ, આવતી વખતે હું એક એડવર્ટાઇઝ એજન્સીને મળતો આવ્યો. એમના રેટ્સ અને પેકેજિંગ્સ મોકલવાના કયા છે એ આવે એટલે તમે ડિસાઈડ કરીને મને કહો, એટલે એ પ્રમાણે આપણે આગળ વધીએ. આગળ તો હું પણ વધવા માંગુ છું. મને કંઈ કહ્યું? હા એટલે હું એમ કહેતી હતી કે હવે આપણે થોડું સ્પીડ અપ કરીને આગળ વધવું જોઈએ. યુ આર રાઈટ મેડમ, તો જ આપણા ટાર્ગેટ અચીવ થશે. મારું ટાર્ગેટ તો તું છે અને મારે ગમે તે રીતે અચીવ કરવું જ છે, અને એ પણ વહેલામાં વહેલી તકે. મેડમ, આજનો સ્કેડ્યુલ હું તમને મેલ કરી દઉં છું. તમે જોઈને મને ફીડબેક આપો, એ પ્રમાણે હું બધું લાઇન અપ કરી દઉં છું. ઓકે પ્લીઝ તું ના જઈશ ક્રિશ. મેડમ, આ કપડા માટે થેન્ક યુ સો મચ. સાચું કહું, આ કપડામાં તમે બહુ જ હેન્ડસમ લાગો છો. આ કપડામાં તમારી પર્સનાલિટી એકદમ ખીલીને બહાર આવે છે. થેન્ક યુ મેડમ. પણ તમને જો ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલો ને. પ્લીઝ મેડમ, તમે આ કપડાના પૈસા મારી સેલેરીમાંથી કાપી લેજો ને. સોરી મેડમ, જો મેં તમને હર્ટ કર્યા હોય તો. મારી વાતથી તમારું દિલ દુભાયું હોય તો એના માટે હું તમારી માફી માંગુ છું. ઇટ્સ ઓકે, આપણે આના પર પછી વાત કરીએ. હા ઓકે મેડમ, એન્ડ સોરી વન્સ અગેન. યસ, આજે ક્રિશે મારા આપેલા કપડાં પહેરી લીધા. નાઉ આઈ એમ શ્યોર હું ક્રિશને જલ્દીથી મેળવી પણ લઈશ. રાધા ક્યાં ખોવાઈ ગઈ? કઈ નહીં, હા મન કેટલું ચંચળ હોય છે નહીં, એક પળમાં તો ક્યાંનું ક્યાં ફરી આવે છે. હા, એ તો જેને પ્રેમ કર્યો હોય ને એને જ ખબર હોય. એટલે ભાભી, તમે પણ હર્ષભાઈ વિશે વિચારો છો? એના ગયા પછી આખો એની જ રાહ જોઈને બેઠી હોય છે કે ક્યારે 6:30 વાગે અને ક્યારે એનું મોઢું જોવા મળે. શું વાત કરો છો? એટલે તમારી સાથે પણ આવું થાય છે? હા, મને એમ હતું કે મારા એક સાથે જ થાય છે. રાધા, દુનિયાની દરેક સ્ત્રી જે એના પતિને પ્રેમ કરતી હોય ને એ બધાના મનમાં આ જ ફિલિંગ હોય છે. આપણો પરિવાર આવી જ રીતે હસતો રમતો રહે ને તો કેટલી મજા આવે હે ને. હા, આપણે તો એવું જ ઈચ્છીએ છીએ. બસ આપણા પરિવારને કોઈની નજર ના લાગે. અરે વાહ, દેરાણી જેઠાણી શું ગપ્પા મારો છો? મને તો કહો. કઈ નહીં કોઈ, આ તો અમે દુનિયામાં કેટલાક વિઘ્ન સંતોષી લોકો છે ને એમના વિશે વાતો કરતા હતા, જેનાથી બીજા લોકોની ખુશી નથી જોવાતી. હા, આ જમાનામાં જેલસ લોકો બહુ જ વધી ગયા છે. હા સાચી વાત છે, અને ક્યારેક તો એ આપણા વચ્ચે જ હોય પણ આપણને દેખાતા નથી, હે ને? હા સાચું કહ્યું, આવા લોકોથી ચેતીને રહેવાનું. ભાભી, આજે જમવામાં શું બનાવવાનું વિચાર્યું છે? ભાઈ ભાભી બહાર ગયા છે. નીલા, જમવામાં શું બનાવવાનું વિચાર્યું? પનીરનું શાક, રોટલી અને દાળ ભાત બનાવવાનું વિચાર્યું છે. આના કરતાં આપણે શાહી પુલાવ અને મિક્સ વેજ બનાવીએ, ભાઈને બહુ ભાવે છે. પણ એમાં જોઈતા શાકભાજી ઘરમાં નથી. શિટ, મારે આજે ભાઈને જમવામાં સરપ્રાઈઝ આપવાનું હતું, પણ જવા દો, એ લોકો દાળ ભાત ખાઈ લેશે. અરે ના ના, એવું ના વિચારશો. હજી આપણી પાસે ઘણો સમય છે. હું શાક માર્કેટમાં જઈને શાકભાજી લઈ આવું છું. અરે હા, આવું કરે તો બહુ જ સારું. ભાઈ ભાભી બહુ જ ખુશ થશે. ચાલ રાધા, આપણે બંને શાક માર્કેટમાં જઈને શાકભાજી લઈ આવીએ અને તને પણ સારું લાગશે. ઠીક છે, હું થેલી લઈને આવું છું. મીતા ફોઈ,
મમ્મીજીનું ધ્યાન રાખજો. તું એમની ચિંતા મારા પર છોડી દે. હું છું ને, હું એમનું ધ્યાન રાખીશ. તમે લોકો શાંતિથી જઈને શાકભાજી લેતા આવો. ચલ રાધા. હા બે, તમે ઘરમાં બધાનું કેટલું ધ્યાન રાખો છો. રાધા, આ બધું હું તારી પાસેથી શીખી છું. તું આટલા મોટા ઘરની દીકરી હોવા છતાં જ્યારે આપણા પરિવાર પર મુશ્કેલી આવી ને, તો તું અમને છોડીને નહોતી ગઈ. ભાભી, ઘર નાનું કે મોટું હોય એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તમારા મનમાં એકબીજા માટે લાગણી અને પ્રેમ કેટલો છે ને એ મહત્વનું છે. અને ભાભી, તમે મારી વાત કરો છો, પણ તમારું બલિદાન પણ કઈ ઓછું નથી. મારું શું બલિદાન? ભાભી, જ્યારે આપણા ઘરમાં આપણું પરિવાર મુશ્કેલીમાં હતો ત્યારે તમે જરા પણ વિચાર કર્યા વગર તમારું મંગળસૂત્ર ગીરવી મૂકી દીધું હતું. એટલે તને હા, મને ખબર છે. અને જ્યારે મને આ વાતની ખબર પડી ને, ત્યારે મારા મનમાં તમારા માટે જેટલું માન હતું ને એ વધી ગયું. કોઈ સ્ત્રી પોતાના પરિવાર માટે એનું મંગળસૂત્ર ગીરવી મૂકી શકતી હોય ને, એ દુનિયામાં કંઈ પણ કરી શકે છે. મને તમારા પર ગર્વ છે ભાભી. પણ રાધા, એમાં પણ આપણી સાથે છેતરપિંડી થઈ. તમે રડશો નહીં, તમારું બલિદાન એળે નહીં જાય. થેન્ક યુ રાધા. તને ખબર છે, જ્યારે હર્ષ પાસે નોકરી નહોતી ને, એ વખતે ઘરની બહાર નીકળવામાં કે સગા સંબંધીઓને ત્યાં જવામાં પણ શરમ આવતી હતી. જ્યારે ઘરની બહાર નીકળીએ ને, તો લોકો પૂછે કે તારો પતિ શું કરે છે, તો લોકોને જવાબ આપવા ભારે પડી જતા હતા. પણ હવે હવે હું બિંદાસ નીકળી શકું છું. તમારી વાત સાચી છે ભાભી. આપણો પતિ કમાતો હોય ને, તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને કઈ કહી જાય. એ જ આપણું સર્વસ્વ હોય છે. હું અંદર આવી શકું? અરે મિતા, આવા. તમે શું કરો છો? કંઈ નહીં, બસ આ કપડાં ફોલ્ડ કરીને મૂકું છું. લાવ, હું કરી દઉં. અરે ના ના, થેન્ક યુ, હું કરી લઈશ. તમારે કંઈ કામકાજ હોય ને તો મને બૂમ પાડજો, કારણ કે રાધા અને નીલા માર્કેટ ગયા છે અને ભાઈ ભાભી પણ બહાર ગયા છે. શ્યોર. યસ, આ જ રાઈટ ટાઈમ છે. કોઈ આવે એ પહેલા મારે મારું કામ પતાવવું પડશે. મીતા ફોઈ મમ્મી પપ્પાના રૂમની બહાર ઊભા રહીને શું સાંભળતા હતા? પણ જ્યારથી ક્રિશે બિઝનેસ સંભાળવાની ના પાડી છે ત્યારથી આરપી સખત ટેન્શનમાં છે. મેં મોકો જોઈને આરપીને કહ્યું કે તમારો આખો બિઝનેસ રાધાના નામે કરી નાખો. એ જેવો રાધાના નામે બિઝનેસ કરશે એના થોડા જ સમયમાં હું રાધાને મારી ટ્રેપમાં લઈને એના પાવર્સ હું લખાવી લઈશ. પછી તારી જેમ જ હું આરપીને રસ્તા પર લાવી દઈશ. પપ્પા મમ્મી ડોક્ટરને મળવા ગયા છે, ક્રિશ અને બધા ભાઈઓ કામે ગયા છે, એટલે અત્યારે મમ્મીજી અને મીતા ફોઈ સિવાય ઘરમાં બીજું કોઈ જ નથી. નીલા ભાભી, મને છે ને અર્જન્ટ કામ યાદ આવ્યું. હું ઘરે જાઉં છું, તમે શાકભાજી લઈને આવો. પણ અચાનક શું થયું? એ તમે ઘરે આવો ત્યારે હું કહું છું ને. રિક્ષા. અને અચાનક શું યાદ આવ્યું? રામ જાણે.
ભાઈ જરા ઉતાવળે ચલાવો ને. ભાઈ થોડી ઉતાવળ રાખો ને. મીતા ફોઈ કઈ ગડબડ કરે ને એ પહેલા મારે ત્યાં પહોંચવું પડશે. હા, બધી ફાઇલમાં મને મેન ફાઇલ કેમ નથી દેખાતી? ઓ ગોડ. રશ્મિ, આ ફાઇલની અંદર આપણી કંપનીના ઓનરશિપના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પડ્યા છે. વકીલ પાસે જઈને આ બધી કંપનીઓની ઓનરશિપ ક્રિષ્ના નામે હું કરાવી દઉં છું, એટલે કામ પૂરું. ભાઈ જરા ઉતાવળ રાખો ને પ્લીઝ. મીતા ફોઈ અહીંયા પણ નથી. મીતા ફોઈ, મીતા ફોઈ, મીતા ફોઈ. અરે રાધા, તમે લોકો શાકભાજી લઈને પણ આવી ગયા? ના ફોઈ, તો વાત એમ છે કે મારો ફોન હું ઘરે ભૂલી ગઈ હતી. તારો ફોન? હા, મારો ફોન. એમાં એવું છે, ક્રિશને તો એની કંપનીમાંથી નવો ફોન મળ્યો ને, તો એણે એનો ફોન મને આપ્યો છે. ઠીક છે, પણ ફોન ભૂલી ગઈ તો કામ છોડીને ઘરે આવવાની શું જરૂર હતી? જતી વખતે ક્રિશ મને કહીને ગયા હતા કે ફોન તારી પાસે જ રાખજે, હું ગમે ત્યારે કોલ કરીશ. એટલે ફોન લેવા આવી છું, પણ હું ફોન લઈને હમણાં જતી રહીશ. ફોઈ, લાવો મને આપો, હું સાફ કરી દઉં. તમે આરામ કરો. આરામ ક્યાંથી કરું? હજી તો રસોઈની તૈયારી કરવી પડશે ને. તમે એની ચિંતા નહીં કરો ને, હું ને નીલા ભાભી છીએ ને, અમે બંને જોઈ લઈશું. આજે તો પપ્પાનું ભાવતું બનાવવાનું છે ને, તો અમે બંને બધું કરી લઈશું. તારા બાપનું ભાવતું બનાવવામાં મને કોઈ રસ નથી. જે કામ માટે આ કર્યું હતું એ ના થયું. શું વિચારો છો ફોઈ? કંઈ નહીં, હજી બહુ કામ છે.
અને કંઈ ગડબડ કરી હોય એવું તો નથી લાગતું. રાધા, તારા રૂમમાં ફોનની રિંગ વાગે છે. એ હા, આવી. હેલો, કોણ? કમાલ છે, મારો નંબર સેવ નથી કરી. અરે ઘરના કામમાં રહી જ ગયું, હમણાં કરી દઉં છું. કામમાંથી થોડો ફ્રી પડ્યો એટલે થયું કે મારા નવા નંબરથી તને ફોન કરી દઉં. એમ જોવા જઈએ તો સારું જ થયું. કંપનીમાંથી નવો ફોન મળ્યો એટલે મારો ફોન તને આપી શક્યો. હવે ગમે ત્યારે મન થાય ને ત્યારે તારી સાથે વાત કરી શકીશ. હા કરજો, પણ પહેલા કામ પર ધ્યાન આપજો. સાચું કહું રાધા, હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં ને પણ મારું ધ્યાન તો તારા તરફ જ હોય છે. હા, મન તો એવું કરે છે કે આખો દિવસ તારી સાથે વાત કરતો રહું અને તારી મીઠી મીઠી વાતો સાંભળતો રહું. એવું કરશો તો પછી કામ ક્યારે કરશો? અને મારી મીઠી વાતો સાંભળવા જતાં ક્યાંક એવું ના થાય કે તમારા બોસની કડવી વાતો સાંભળવી પડે. ના રાધા, હું જ્યારે ઓફિસમાં આવ્યો ત્યારે પહેલી વાર જ્યારે મેં કિયારાને જોઈને ત્યારે મને સખત ગુસ્સો આવ્યો હતો. પણ એનું મારી સાથેનું વર્તન અને સ્ટાફ સાથેનું વર્તન જોઈ અને તે કહેલી વાતને ધ્યાનમાં રાખીને વિચારું છું ને તો મને એવું લાગે છે કે આ એ કિયારા નથી જે કિયારાને હું ઓળખું છું. આ કોઈ અલગ જ વ્યક્તિ છે. ચલો, સારું થયું, તમે સમજી ગયા. હવે મન લગાવીને કામ કરજો અને સાંજે ઘરે આવો ને ત્યારે આપણે નિરાતે વાત કરીએ. ઠીક છે? ઠીક છે. જ્યાં સુધી મમ્મી પપ્પા નથી આવતા ને ત્યાં સુધી મારે એમના રૂમ પર ધ્યાન રાખવું પડશે. ક્રિશનો ફોન? હા બોલ ક્રિશ. ભાભી, હું બોલું છું, રાધા. ક્રિશનો ફોન તારી પાસે? એ બધું હું તમને પછી કહું. એને મને એનો ફોન આપ્યો છે. ચાલો, સારું છે. રાધા, મેં શાકભાજી લઈ લીધું છે, તારે આવવાની જરૂર નથી અને હું રિક્ષામાં આવી જાઉં છું. ઠીક છે, મેં એ પૂછવા માટે જ ફોન કર્યો હતો. સારું. શિટ, સરસ મોકો હતો. ત્યાં રાધા વચ્ચે આવી ગઈ. 5 મિનિટ મોડી આવી હોત તો શું બગડવાનું હતું? બોલ. હેલો ફિયા, મેં મારા વકીલ સાથે વાત કરી લીધી છે. તને ખબર છે, પહેલા તો એ આ કામ કરવા માટે તૈયાર જ નહોતો થતો. પછી મેં એને એની ઓકાત કરતાં પણ વધારે પૈસાની લાલચ આપી. ત્યારે જઈને એ માન્યો. એને કહ્યું કે ગમે તે રીતે ઓરિજિનલ ફાઇલ લઈ આપ. એક જ દિવસ, ફક્ત એક જ દિવસમાં બધું કામ થઈ જશે. આરપી જોશે ને તો પણ ઓળખી નહીં શકે કે ઓરિજિનલ કયા અને ડુપ્લિકેટ કયા. હેલો, તું મારી વાત સાંભળે છે ને? સાંભળું છું. તો પછી કઈ બોલતી કેમ નથી? ક્યારે હું જ બોલ કરું છું. શું બોલું? કેમ, શું થયું? ફિયા, તે આરપીના રૂમમાંથી દસ્તાવેજની ફાઇલ લઈ લીધી કે નહીં? ફાઇલ મારા હાથમાં જ આવી ગઈ હતી. ત્યાં રાધા આવી ગઈ. શિટ, પણ તારા કહેવા પ્રમાણે એ તો બહાર ગઈ હતી ને, તો પછી કેવી રીતે આવી? તારા લીધે. વોટ? મારા લીધે? હા,
તે ક્રિશે નવો ફોન આપ્યો ને તો ક્રિશેનો પોતાનો ફોન રાધાને આપી દીધો અને એ ફોન ઘરે ભૂલી ગઈ એટલે એ મેડમ ફોન લેવા માટે ઘરે આવ્યા અને એને તને ફાઇલ લેતા જોઈ લીધી. ના એ તો હું માંડ માંડ બચી ગઈ. જો ફિયા, મેં મારી રીતે બધી જ અરેન્જમેન્ટ્સ કરી લીધી છે. હવે બધું તારા પર ડિપેન્ડ કરે છે. હા, મારે કોઈ બીજો આઈડિયા વિચારવો પડશે. જો ફિયા, હવે તારે જે કરવું હોય ને એ તું ફટાફટ કર. તારી પાસે ટાઈમ બહુ ઓછો છે. પછી ક્યાંક એવું ના થાય કે તારા હાથમાં ફાઇલ આવે ને એ પહેલા જ આરપી બધું કરી નાખે. ઓકે, હું એવું તો નહીં થવા દઉં. પણ હવે રાજેશના રૂમમાં ફાઇલ લેવી અઘરી છે. હા, પણ એક વ્યક્તિ છે જે મને આ ફાઇલ અપાવી શકે છે.